જય સ્વામિનારાયણ વાલા ભક્તો, પૂજ્યપાદ લાલજી મહારાજ આજે ગામડે ગામડે ફરી અને સત્સંગ સમાજને નવપલ્લવિત કરી રહ્યા છે. એ શા માટે લાલજી મહારાજ આટલો શારીરિક અથાગ પ્રયત્ન કરી અને સત્સંગ માટે જે દાખલો કરી રહ્યા છે? વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણની હેમ અને નેમ પૂર્ણ કરવા માટે ધર્મકુળ કટિબદ્ધ છે. તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી તરીકે પણ સેવા આપીએ, કારણ કે આ ધર્મકુળ રાત્રિ દિવસ આપણા માટે જાગે છે, આપણા મોક્ષ માટે જાગે છે, આપણા કલ્યાણ માટે જાગે છે. તો આપણે એમને સાથ નહીં આપી શકીએ, આપણે એને ટેકો નહીં આપી શકીએ. આટલા કપરા સમયમાં, આટલા કઠિન સંજોગોમાં મહારાજ શ્રી લાલજી મહારાજ સતત ને સતત આપણા માટે રાત્રિ દિવસ ચિંતિત છે, આપણા કલ્યાણ માટે ચિંતિત છે, આપણા મોક્ષ માટે ચિંતિત છે. વાલા ભક્તજનો, ધર્મકુળની આજ્ઞા એ જ આપણું જીવન બની જવું જોઈએ. તે દિવસે ભગવાન સ્વામિનારાયણ રાજી થાય. સત્સંગ તો આપણે બહુ કર્યો, વર્ષો ઘણા વિતાવ્યા, પરંતુ હવે આપણે સત્સંગને પસાવવાનો છે, સત્સંગને સમજવાનો છે. શાસ્ત્રોના અર્થો અવળા સમજાવી દે આપણને તો આ નથી કરવાની, કારણ ભગવાન સ્વામિનારાયણને જેમ સેમ સમજવા હશે તો આપણે દિવ્ય દ્રષ્ટિ કેળવવી પડશે. દિવ્ય દ્રષ્ટિ કેળવ્યા વગર આપણે જેવું છે એવું મહારાજનું સ્વરૂપ નહીં સમજી શકીએ, અને નહીં સમજી શકીએ એટલે આપણી અણસમજણ ગણાશે. માટે ધર્મકુળના રાત્રિ દિવસ આપણે સેવા કરીએ, એમના યોગમાં રહીએ, એમને વહાલા એવા સંતોના યોગમાં રહીએ, એમને વહાલા એવા ભક્તોના યોગમાં રહીએ, તો આપણો મોક્ષ અને આપણું કલ્યાણ સચોટ, એમાં કોઈ શંકાને સ્થાન ન રહે. વાલા ભક્તો, માટે ફરી એક જ વાત છે કે ધર્મકુળની આજ્ઞામાં રહીએ, આપણું શિર ધર્મકુળની માટે ઝૂકવું જોઈએ. બસ. જય સ્વામિનારાયણ.